દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। આજે આપણે આવ્યા છીએ મતદાન મથકે, જ્યાં કાળઝાળ ગરમી અને તડકામાં પણ લોકો તેમનું મતદાન કરી રહ્યા છે અને તેમની ફરજ બજાવી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો કે આવી ગરમી અને તડકાના કારણે લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। આજે આપણે ઉપસ્થિત છીએ મતદાન મથકે, જ્યાં ભારે સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે અને તેમની ફરજ બજાવી રહ્યા છે। એવા વ્યક્તિ પાસે જાણીએ કે જેણે પહેલીવાર મતદાન કર્યું છે, તો તેમનો અનુભવ કેવો રહ્યો। આપણે પહેલીવાર મતદાન કર્યું છે, તો આપનો અનુભવ જણાવજો। ખૂબ જ સરળ રીતે મતદાનની પ્રક્રિયા છે, બહુ સારો અનુભવ। આજે આપણે ઉપસ્થિત છીએ વોર્ડ નંબર 2માં, જ્યાં મતદાનની ટકાવારી ખૂબ ઓછી જોવા મળી રહી છે। આજે આપણે આવ્યા છીએ વોર્ડ નંબર 4, જ્યાં 20% જેવું મતદાન થઈ ચૂક્યું છે। આજે આપણી સાથે ઉપસ્થિત છે વોર્ડ નંબર 4ના ઉમેદવાર। તો ચાલો જાણીએ તેમની પાસેથી કે કેવી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે, લોકોમાં નિરસતા દેખાય છે મતદાનમાં, કારણ કે આ દરેક પાર્ટી પ્રત્યે કોઈને લાગણી જ નથી કે કોઈ ગમે આવે કોઈ કામ કરતા નથી, એ રીતે નિરસ મતદાન છે। હજી અત્યાર સુધીમાં 22 થી 23% મતદાન થયું છે। અત્યારની સત્તાધારી પાર્ટી લોકોને ખેંચી લાવે છે, પણ એ મત બીજાને દે છે, સમજી ગયા? એટલે એને એમ હોય કે અમને મત દઈ દે, એ વાત ખોટી છે। હાલો, હું વોર્ડ નંબર 4 આપમાં ઊભી છું। મારી તો એવી ઈચ્છા છે, મારી જીત કે હાર થાય કોઈ મને અફસોસ નથી, પણ વોર્ડ નંબર 4ના તમામ ભાઈઓ બહેનોને ચૂંટાવને એટલે વોર્ડ નંબર સ્માર્ટ સિટી બનાવજો એવી મારી શુભકામના। આપણે ઉપસ્થિત છે વોર્ડ નંબર 4માં, તો આપણી સાથે ઉપસ્થિત છે વોર્ડ નંબર 4ના ઉમેદવાર। ચાલો જાણીએ તેમની પાસેથી કે મતદાન પ્રક્રિયા કેવી ચાલી રહી છે, કેટલા ટકા મતદાન થયું છે અને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, કેવી ચાલી રહી છે? મતદાન પ્રક્રિયા અત્યારે ખૂબ સારી ચાલી રહી છે। લોકો સ્વયંભૂ આવી અને મતદાન કરી રહ્યા છે, અને અત્યારે જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે એવું લાગે છે કે સમગ્ર દેશની અંદર જે વિકાસનો માહોલ છે, જે ભારતીય જનતા પાર્ટીનો અમારો માહોલ છે, તે તરફી મતદાન 100% થઈ રહ્યું છે। આ મતદાન મથકે મતદારો માટે કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે? મતદાન મથક માટે અત્યારે સુવિધાઓ ઘણી બધી છે, રિક્ષાઓ પણ રાખેલી છે, ગાડીઓ પણ રાખેલી છે, અને તમામ જગ્યાએથી મતદારોને જે આવવા જવામાં ક્યાંય તકલીફ પડતી હોય તો તેના માટે વાહનોની સગવડતા પણ છે। આજે ખૂબ ઓછી ટકામાં મતદાન થઈ રહ્યું છે, તો તેમનું કારણ શું છે? હાલમાં લગ્નગાળાની સિઝન છે અને સાથે થોડુંક તડકાનું છે માહોલ, એટલે અત્યારે થોડુંક ઓછું છે, અને સવારના સમય હોય એટલે ગયરાઓ થોડાક કામમાં હોય, પણ હમણાં બપોર પછીથી ખૂબ મતદાન થવાનું છે તેવી મને આશા છે, અને ભારતીય જનતા પાર્ટી તરફ થશે તે પણ મને ખૂબ વિશ્વાસ છે। ઓકે, લોક સામના સાથે જોડાવા બદલ આપનો અહીંયા વોર્ડ નંબર 4 અને મતદાન મથક 8માં ખૂબ ઓછા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે, જ્યાં 10 થી 11% જ મતદાન થઈ રહ્યું છે। અહીંયા બહુ ઓછા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે, તો આ ઓછા પ્રમાણમાં મતદાન થઈ રહેવાનું કારણ શું છે? ચાલો જાણીએ તેમના ઉમેદવાર પાસે। ઓછા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે, તેમનું કારણ શું છે? જે સમય સવારમાં ઘણું સારું હતું, હવે અત્યારે થોડું સમય સાથે 4 વાગ્યા પછી પાછું આ ગરમી અને તડકાના કારણે આ લોકો માટે શું કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે? રાયપુરના પાણીની વ્યવસ્થા છે, છાંયો છે, પંખા છે, બધી વ્યવસ્થા છે। કે જો આ ગરમીના કારણે કોઈ લોકોને ઇમરજન્સી કોઈ તકલીફ પડી તો તમે શું વ્યવસ્થા કરી છે? હા, દવાખાના ચાલુ છે। તમે આ ઉંમરે પણ મતદાન કરવા આવ્યા છો, તમારો અનુભવ જણાવજો। મારો અનુભવ એવો છે કે આપણે ભારત દેશમાં બધે મતદાન થાય છે, સૌએ મતદાન કરવું જ જોઈએ। જો ન કરે તો એની કોઈ ગણતરી થતી નથી, તો આપણે સૌ મળી અને મતદાન કરવું જોઈએ એવું છે। જોઈ શકો છો કે મતદાન મથકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે।